આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે અમારી અલગ અલગ અભ્યાસક્રમની જે ફી વધારો થયો હતો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એના સંદર્ભમાં છેલ્લા 14 વર્ષથી અલગ અલગ પ્રકારે જે ફી જે છે એ વધી નહોતી. તેના માટે કારણ કે કર્મચારીઓ, શૈક્ષણિક અને વહીવટી અને તમામ વિદ્યાર્થીની આનુષંગિક સેવાઓ, લાઇટ, પાણી, વીજળી, રસ્તો, મરામત એ તમામ પ્રકારના ખર્ચાઓમાં 6 થી 7 ગણા જેટલો જ્યારે વધારો થયો છે એની અંદર એ સંજોગોની અંદર તમામ અધિકાર મંડળોમાં પાસ કરીને એ સંવૈધાનિક પ્રક્રિયાથી આ ફી વધારો કરવામાં આવ્યો છે. છતાં પણ અમે આવતીકાલે ટૂંક સમયમાં એકેડેમિક કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોઈન્ટ મિટિંગ બોલાવીને આ વિદ્યાર્થીઓની જે રજૂઆત જે છે એની અંદર અમે ચર્ચા કરીશું અને જે નિર્ણય આવશે એની અંદર જે કંઈ ફી ઘટાડો નક્કી થશે એ ચોક્કસપણે અમે વિદ્યાર્થીઓને જાણ કરીશું. અને વધુમાં જણાવવાનું કે આ ફી જે છે એ ફક્ત સમગ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીને લાગુ પડતી નથી. માત્ર ને માત્ર જે પ્રથમ સેમિસ્ટરની અંદર યુજી કક્ષાએ અને પીજી કક્ષાએ જે પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ લઈ રહ્યા છે એટલા જ વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે.